પાલિકાના અનઘડ વહીવટનો વધુ એક નમૂનો સામે આવ્યો। વડોદરા શહેરમાં અનેક એવા વિસ્તારો છે જ્યાં ગાર્ડન તો શું પાયાની સુવિધાઓ પણ નથી। છાણી ટીપી તેર વિસ્તારમાં 100 મીટરના અંતરમાં એક નહીં બે નહીં પરંતુ ત્રણ બાગ બની રહ્યા છે। આવા જ એક બાગનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે। ટીપી તેરના શ્યામા રેસિડેન્સીમાં પાસે આ બાગમાં હાલ શૌચાલય બનાવવાની કામગીરી ચાલુ છે, જેને લઈને શ્યામા રેસિડેન્સીના રહીશોએ વિરોધ વ્યક્ત કર્યો છે। શ્યામા રેસિડેન્સીના મકાનોના નિકટમાં જ શૌચાલય બનાવવામાં આવી રહ્યું છે। વોર્ડ નંબર 1ના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા તેમજ પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં આ તમામ રહીશોએ મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરી છે। અમે લોકો શ્યામ રેસિડેન્સી ટીપી 13 ગણેશ ચોકડીમાં રહીએ છીએ અને કમિશનર સાહેબને મળવા આવ્યા હતા। નવું ગાર્ડન ચાલુ થયું છે, એ આવકાર્ય છે, અમને ગમે છે, પણ જે સિવિલ કન્સ્ટ્રક્શન જે જગ્યા થઈ રહ્યું છે એ બહુ જ અમારી બાઉન્ડ્રીને અડીને છે, બરાબર છે। એટલે એને સ્થાનાંતરણ કરવા માટે એમને રજૂઆત કરવા આવ્યા હતા અને સાહેબે મંજૂરી આપી છે કે સારું એને સ્થાનાંતરણ કરી આપશે। હજી તો બન્યું નથી, બન્યા પછી તકલીફ એવી પડશે કે એની હાઇટ 10 ફૂટ છે, એટલે સીધા એનેથી કોઈ પણ કૂદીને બીજા પાછળના જે ઘર છે કોઈ પણ ચોરી થવાની શક્યતા વધી જાય। સીધી 10 ફૂટની હાઇટ તો આવી જાય તો ત્યાંથી હાર્ડલી 4 ફૂટ 5 ફૂટનો ડિસ્ટન્સ રહે છે, એટલે કોઈ ચોરી જે પાછળના જે રહીશો છે વસાવાભાઈ છે, વર્માભાઈ છે, એ લોકોને જે છે બહુ તકલીફ પડી શકે એમ છે, ચોરીની શક્યતાઓ વધી જશે। અમારા મત વિસ્તાર ટીપી 13 ફાયર સ્ટેશનની સામે શ્યામ રેસિડેન્સીના સૌ રહીશો છે। રજૂઆત એટલી જ છે કે વડોદરા શહેરમાં બગીચા બને એ સૌને ગમે। દરેક લોકો જાતે ગ્રીનરી કરે છે, જાતે ઝાડ વાવે છે, જાતે માવજત કરે છે, કારણ કે દરેક એવું ઈચ્છે છે કે ભાઈ વડોદરા શહેરની અંદર ગ્રીનરી થાય, એનો કોઈને પણ વિરોધ ન હોઈ શકે। પણ અમારા શ્યામ રેસિડેન્સી વિસ્તાર છે એની બાજુમાં જે ગ્રીન બેલ્ટ આવ્યો છે એ ગ્રીન બેલ્ટની મને પોતાને અચરજ પામું છું કે એક બાજુ કોર્પોરેશન પાસે પૂરતા માળી નથી, બગીચાઓ ઢગલો બનાવે છે, પૂરતા માળી નથી, એની માવજત કરવા માટે કોઈ 4-5 હજારના પગારદારી કર્મચારી રાખવામાં આવે છે અને અમારા ફાયર સ્ટેશનની બાજુમાં એક બગીચો છે, 100 મીટરની અંદર આ બીજો બગીચો મૂકે છે, એનો આનંદ છે, પણ બગીચો બન્યો નથી, બગીચાની કોઈ જાતની કામગીરી ચાલુ કરી નથી। એ પહેલાં આ જે સોસાયટી છે સ્થાનિક અમારી શ્યામ રેસિડેન્સી, એની કમ્પાઉન્ડ વોલને અડીને 2 ફૂટનું પણ આ લોકોએ જગ્યા છોડ્યા વગર ડાયરેક્ટ જ એમણે 4 રૂમો બનાવવાનું બાંધકામ ચાલુ કરી દીધું। આ 4 રૂમો બને એટલે આખી સોસાયટીમાં અંધારું થઈ જાય અને એની બાજુની વાત આપણે કરીએ તો એક બાજુ આપણે સ્વચ્છ ભારતની વાત કરીએ છીએ, બીજી બાજુ વાદળી કલરના કંતાન બાંધીને ત્યાં આગળ ટોયલેટનો ઉપયોગ ચાલુ કરી દીધો ખુલ્લામાં। વાદળી કલરના કંતાન ચારે બાજુ બાંધીને એમણે ટોયલેટનો ઉપયોગ ચાલુ કરી દીધો। અમારા વસાવા સાહેબનું ઘર છે ત્યાં એ લોકો બારી નથી ખોલી શકતા।